કેવા ચાલે? મંદિર જવાનું કહો તો સમય નથી ભાઈ પાસે, ને 4 કલાક મોલમાં રખડે છે. પણ મૂર્ખને કોણ સમજાવે કે બીજાના થવામાં એનું પોતાનું બગડે છે. સ્વીટ ડ્રીમ્સના મેસેજ વિના ભાઈને ઊંઘ કેમ નહીં આવે? સામેવાળા ખાય પછી જ તો એને ખાવાનું ભાવે. અરે ખોટા પ્રેમની ખાઈમાં સાચું માનીને પડે છે. બહારથી ભલે ભાઈ વટમાં ફરે, અંદરથી રોજ રડે છે. ધાર્યું તો એ પોતાનું જ કરે ને મૂકે નહીં મનમાની. 2 મિનિટની રીલ્સ જોઈને બની ગયો મોટો જ્ઞાની. અરે ભાઈ, લાઈક કમેન્ટ ફોલોઅર માટે તો કેવો બન્યો છે ભિખારી. સેવામાં ઇમ્પ્રેશન આડી આવે તો આમાં ક્યાં ગઈ આબરૂ તારી? વોટ્સએપ જેવું તો વાલું કઈ નહીં, ને સ્નેપચેટમાં સપડા તો દેખાય. ઝાંઝવાના જળ પીવા માટે તરસ્યો ને તરસ્યો ઢસડાતો જાય. સેવા, સંયમ, ત્યાગ, સમર્પણ લાગે છે નકામું બંધન. કોણ એને સમજાવે ભાઈ? એ જ છે મુક્તિનું સાધન. એ જ છે મુક્તિનું સાધન. અને હદ તો ત્યારે થઈ રાહુલ સર કે ખૂન, રેપ કે ચોરી કરતા ક્યાં હાથ એનો કાપે છે. માર્ગ ભૂલ્યો છે એ ભોમ્યા વિના, એટલે અવળી રાહે ભાગે છે. એટલે અવળી રાહે ભાગે છે. હા સર, અવળી રાહે ભાગે છે, પણ બધા નહીં સાહેબ. ઘોર કળિયુગના અંધકારમાં મેં તેજસ્વી સૂર્યો જોયા છે. એમને જોતા જ સમાજનું ભવિષ્ય ઉજ્જવળ દેખાય છે સાહેબ. તમે એનું વ્યક્તિત્વ જુઓ ને તો સવારમાં મોબાઈલ નહીં, માળા લે છે હાથ. પૂજા પાઠમાં ધ્યાન પ્રભુનું, પ્રદક્ષિણા પ્રણિપાત. મસ્તક પર છે તિલક ચાંદલો, બોલે સંસ્કારી વાણી. વ્યસન દૂષણના વિચારને પણ કરી નાખે ધૂળ ધાણી. દોસ્તી એને પણ ગમે છે સાહેબ, યુવાન છે ને. દોસ્તી એને પણ ગમે છે ને મોજ મસ્તી પણ થાય, પણ સારા મિત્રોની સાથે જ, જેથી જીવનમાં આગળ વધારે. ગુરુ આજ્ઞાથી સેવા કરે, કુટુંબ પરિવાર સમાજની. નિયમ ધર્મનું પાલન દ્રઢ, એમાં ચિંતા નહીં લોકલાજની. લાયક માટે નહીં, એની લાયક બનવાની દોડ છે. ટ્રેન્ડિંગમાં નહીં, પણ સંયમમાં રહેવાના કોડ છે. એ આધુનિક છે પણ અંધ નથી, શું જોવું તે જાણે છે. સોશિયલ મીડિયાનો આનંદ એ વિવેકમાં રહીને માણે છે. એના હાથમાં ટેકનોલોજી, પણ હૈયામાં સંસ્કાર છે. આંખોમાં છે સપના મોટા, પણ જીવનમાં સદાચાર છે. આ બધું જોઈને મને ખૂબ જિજ્ઞાસા થઈ સાહેબ, અને એટલે જ મારાથી પૂછ્યા વગર રહેવાયું નહીં. મેં પૂછ્યું, આ શિસ્ત, આ સંસ્કાર તમને ક્યાંથી મળ્યા ભાઈ? ત્યારે અક્ષર પુરુષોત્તમ છાત્રાલય તરફ આંગળી છે ચિંતાય. આ શક્તિ, આ સંયમ, આ સંસ્કારોની પાછળ એક દિવ્ય વાતાવરણ છે ખાસ. અક્ષર પુરુષોત્તમ છાત્રાલય, જ્યાં કણે કણમાં સત્સંગનો છે વાસ. સાહેબ, આ યુવકોને જોઈને હું સત્સંગી નથી, પણ સત્સંગ મને ગમે છે. છાત્રાલયના યુવકો આગળ મારું મસ્તક સદા નમે છે. ધન્ય સંત એ મહંત સ્વામી, યુવાનોનું કેવું કલેવર થયું છે. નવ યુવાનનું સ્થાન સમાજમાં વેદ ઉચેરું ચડ્યું છે. નવ યુવાનનું સ્થાન સમાજમાં વેદ ઉચેરું ચડ્યું. ધન્ય છે છાત્રાલય, ધન્ય છે સંત વિભૂતિ મહંત સ્વામી. છાપ પડે છાપ પડે ત્યાં કોઈ જુદા યુવકો છે, કોઈ જે